સમાચાર દેવભૂમિ દ્વારકાથી યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ડિમોલિશન પૂર્ણ થયું છે। બાલાપરમાં કબ્રસ્તાન પાસેના દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। 12 થી વધુ નાના મોટા ધાર્મિક દબાણો તોડી પડાયા છે। ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા। 1,75,00,000 ની કિંમતની 6,500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત થઈ છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ। શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવો ઝુંબેશ પૂરી થઈ છે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી આ વિશે વધુ વાત કરી રહ્યા છે। જી જય। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં ગઈકાલે ડેમોલેશન છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે। આ ડેમોલેશનમાં 12 જેટલા નાના મોટા ધાર્મિક સ્થાન છે તે તોડી પાડવામાં આવ્યા છે। એસપી નિતેશ પાંડે, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ડીવાયએસપી સાગર રાઠોડ અને એસડીએમ અમૂલ આવતેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી છે તે કરવામાં આવી હતી। સાથે જ કરોડોની જે જમીન છે તેના ઉપર ગૌચરની જમીન ઉપર દબાણો થયેલા હતા તે દબાણો હાલ દૂર કરવામાં આવ્યા છે। જી બિલકુલ, તો આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં મોટા પ્રમાણમાં જમીનો ખાલી કરાવવામાં આવી છે। અનધિકૃત બાંધકામો પર સતત કામગીરી થઈ રહી છે અને બુલડોઝર પણ તેના પર ફરી વળ્યું છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની આ ખૂબ જ સૂચક કામગીરી। યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ડિમોલિશન પૂર્ણ થયું છે અને વિના કોઈ અવરોધે આ ડિમોલિશન પૂર્ણ